મહેસાણામાં બાલ્યાવસ્થા મધુપ્રમેહ પ્રોજેક્ટની કેન્દ્રીય ટીમ દ્વારા કરાઈ સમીક્ષા। પ્રધાનમંત્રી પુરસ્કાર 2025 અંતર્ગત કામગીરીની કરાઈ સરાહના। જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર 2025ના નામાંકન સંદર્ભે કેન્દ્ર સરકારના 2 વરિષ્ઠ અધિકારીઓના પ્રતિનિધિ મંડળની સમિતિએ 13 માર્ચ 2026ના રોજ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક તથા કાપડ મંત્રાલયના નિયામકે જિલ્લાના બાલ્યાવસ્થા મધુપ્રમેહ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા માટે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। આ બેઠકમાં પ્રોજેક્ટની સફળતા અને તેના સામાજિક પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ છેલ્લા 3 વર્ષમાં લાભાર્થી બાળકો અને ફાળવવામાં આવતા ભંડોળમાં સતત વધારો થયો છે। વર્ષ 2023-24માં 147 બાળકોથી શરૂ થયેલી આ યોજના હેઠળ ચાલુ વર્ષે 248 બાળકોને અંદાજે 50 લાખ રૂપિયાના માતબર ખર્ચે મધુપ્રમેહ નિયંત્રક આધુનિક સાધનો અને ઇન્સ્યુલિનની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। વધુમાં દર 3 માસે યોજાતી વિશેષ શિબિરોમાં નિષ્ણાંત તબીબો દ્વારા બાળકોની તપાસ અને પરામર્શની સેવા પણ એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે। કેન્દ્રીય અધિકારીઓ મહેસાણા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ માનવીય અભિગમ ધરાવતી કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। નોંધનીય છે કે મહેસાણા જિલ્લાની આ સફળ કામગીરીને આધારે હવે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના દર્દીઓના નિદાન અને સારવાર માટે એક સમાન પ્રમાણભૂત કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં ગુજરાતના ખૂણે ખૂણે વસતા મધુપ્રમેહ પીડિત બાળકોને આધુનિક સારવારનો લાભ મળશે। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ પદાધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।